જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે 3 અને વિષય છે ગણિત. 3 ધોરણ અને ગણિત વિષય, એમાં વિદ્યાર્થીઓ આપણે 9મું એકમ જે છે એ ભણી રહ્યા હતા. તો 9મા એકમમાં વિદ્યાર્થીઓ 9મા એકમમાં આપણે વિદ્યાર્થીઓ પૂરક સ્વાધ્યાય એમાં પ્રશ્ન નંબર 1 જે છે એ પૂરો કરી લીધો હતો. હવે વિદ્યાર્થીઓ આજના વિડીયોથી આપણે પ્રશ્ન નંબર 2 કરવાનો છે. તમારે સમરસ પોથી ભાગ 2 એમાં 9મું એકમ એમાં વિડીયોમાં જોતાં જોતાં સાથે પૂરતા જવાનું છે, સમજતા જવાનું છે અને પૂરતા પણ જવાનું છે. એની સાથે સાથે આપણે 4મી તારીખથી એકમ પરીક્ષા શરૂ થાય છે, તો એની પણ તૈયારી કરતા જવાની છે. પૂરક સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. નીચેની ખાલી જગ્યાઓ પૂરોમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે, 4 ઘોડાના કુલ ખાલી જગ્યા પગ થાય છે. 4 ઘોડાના કુલ ખાલી જગ્યા પગ થાય છે. એક ઘોડાના કેટલા પગ હોય? 4 પગ હોય. તો 4 ઘોડાના 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16. તો જવાબ શું આવશે? 16 પગ થાય છે. બીજો પ્રશ્ન છે, 1 માખીને 6 પગ છે, તો 12 માખીના ખાલી જગ્યા પગ થાય. 1 માખીના કેટલા પગ છે? 6. તો 12 માખીના કેટલા? તો 6 ગુણ્યા 12. 12 છક કેટલા થશે? 12 છક 72. 72 પગ થશે. પછી ત્રીજો પ્રશ્ન છે, 8 + 8 + 8 + 8. 4 વખત 8 એટલે 8 ને 8 16. 16 ને 8 કેટલા થશે? 16 ને 8 24. 24 ને 8 32. એટલે જવાબ આવશે 32. એની પછી ચોથો પ્રશ્ન, 8 વખત 9 એટલે 8 વખત 9 એટલે કે 8 × 9 = 72. જવાબ શું આવશે? 72. એની પછી 5મી ખાલી જગ્યા, રેલવેના એક ડબ્બાને 12 પડ્યા છે, તો 4 ડબ્બાના કુલ 1 ડબ્બાના 12 હોય, તો 4 ડબ્બાના એટલે 12 ગુણ્યા 4. એકના 12 હોય તો 4ના કેટલા? તો 12 ગુણ્યા 4. 12 ચોક 48. તો જવાબ શું આવશે? 48. આ બધી ખાલી જગ્યાઓ ખાસ યાદ રાખવાની છે. એની પછી 6ઠ્ઠી ખાલી જગ્યા, 12 ગુણ્યા 5 બરાબર 12 પંચા કેટલા થશે? પહેલાં તો એ જોઈએ આપણે. 12 પંચા 60 થશે, બરાબર. 12 ગુણ્યા 5 બરાબર 15 ગુણ્યા 4. 15 ગુણ્યા 4, 15 ચોક પણ કેટલા થશે? 60. જો 3 હોય તો 15 તેરી 45, એ પણ ન ચાલે. ને 5 હોય તો 15 પંચા 75, એ પણ ન ચાલે. જવાબ શું આવશે? 4. 15 ગુણ્યા 4. પછી 7મી ખાલી જગ્યા, 54 બરાબર 9 ગુણ્યા ખાલી જગ્યા. 54 બરાબર 9 છક 54, તો 9 ગુણ્યા 6. 8મી ખાલી જગ્યા, એક દેડકો દર કૂદકે 4 અંક કૂદે છે, તો 5મા કૂદકે તે દર કૂદકે 4 અંક કૂદે, તો 4 4 × 2 = 8, 4 તેરી 12, ચોકે ચોકે 16 અને 4 પંચા 20. તો 5મા અંકે તે ક્યાં હશે? 20 અંક પર હશે. એની પછી ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એમાં સૌથી પહેલું છે, 10 હાથીના કુલ 30 પગ થાય, તો એ ખોટું આવશે. શું કામ? કારણ કે એક હાથીના કેટલા પગ હોય? 4 પગ હોય. તો એવી રીતે જો 10 હાથીના કરવા જઈએ તો 40 પગ થાય. આમાં શું કીધું છે? 30 પગ. તો આ છે ખોટું, પહેલાંમાં આવશે ખોટું. પછી બીજું છે, 8 + 8 + 8 + 8 બરાબર 8 ગુણ્યા 4. તો આ સાચું છે. 8 + 8 + 8 + 8 કરીએ તો શું આવે? 32 આવે. અને 8 ચોક પણ શું આવે? 32 આવે. તો જવાબ 32 જ છે, એટલે આ વિધાન સાચું છે. પછી ત્રીજું છે, 9 વખત 5 એટલે 54. તો 9 પંચા કેટલા થાય? 45 થાય. 54 થાય નહીં, તો આ ખોટું છે. એની પછી 9 ગુણ્યા 4 બરાબર 3 ગુણ્યા 12. 9 ચોક કેટલા થશે?
9 ચોક કેટલા થશે? તો કે 9 ચોક 36, ત્રગડે છગડે 36 અને 12 તેરી પણ 36. તો આ સાચું છે. એની પછી પાંચમું, એક મહાવરાની કિંમત 13 રૂપિયા છે, તો આવા એક મહોરાની કિંમત 13 રૂપિયા છે, તો આવા 5 મહોરાની કિંમત 60 રૂપિયા થાય. એકની 13 તો 5ની કિંમત કેટલી? તો કે 60 રૂપિયા, જે ખોટું છે. જો આપણે 13નો ઘડિયો બોલીએ તો 13 એકા 13, પછી 13 પંચા શું આવશે? તો કે 13 પંચા 65 આવશે. શું આવશે? 65. અહીંયા કેટલા આપેલા છે? 60 જ આપેલા છે, એટલે આ ખોટું છે. એની પછી છઠ્ઠી, 4, 8, 12, 16 પછીની સંખ્યા 18 આવે. 4નો ઘડિયો છે, જુઓ વિદ્યાર્થીઓ, 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20. પછી શું આવવું જોઈએ? 20 આવવું જોઈએ, 18 નહીં, એટલે આ પણ ખોટું છે. એની પછી જોઈએ આપણે સાતમું, 24 બરાબર 6 ગુણ્યા 4, તો કે હા, 6 ચોક 24, તો એ સાચું છે. એની પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. નીચેના ગુણાકાર ખાના પાડીને કરો. નીચેના ગુણાકાર ખાના પાડીને કરો. પાછા ખાનાવાળા ગુણાકાર કરવાના છે. આ ગુણાકાર ખાના પાડીને કરો. એમાં સૌથી પહેલું 73 ગુણ્યા 12, તો 73ના 2 ભાગ એટલે 70 ને 3 73 થાય, અને એવી રીતે 12ના 2 ભાગ એટલે 10 ને 2 12. પછી આપણે જેમ ગુણાકાર કરતા હતા એમ કે પહેલાં 70નો 10 સાથે ગુણાકાર, 3નો પણ 10 સાથે ગુણાકાર, એટલે 70 ગુણ્યા 10 અને 3 ગુણ્યા 10. એવી જ રીતે 70નો 2 સાથે ગુણાકાર અને 3નો પણ 2 સાથે ગુણાકાર, એટલે 70 ગુણ્યા 2, 3 ગુણ્યા 2. 70 ગુણ્યા 10 એટલે 700, બરાબર. 70 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 700. 7 એકા 7 અને 2 શૂન્ય એમનેમ એટલે 700. 3 ગુણ્યા 10 એટલે 3 દાણ 30. 70 ગુણ્યા 2 એટલે 7 દુ 14 અને મીંડું એમનેમ એટલે 140 અને 3 દુ 6. ચારેયનો સરવાળો 700 વત્તા 140 વત્તા 700 વત્તા 140 વત્તા 30 વત્તા 6. ચારેયનો સરવાળો કરશું એટલે 6, 4 ને 3 7 અને 7 ને 1 8. 876 જવાબ આવશે. શું જવાબ આવશે? 876. એવી જ રીતે બીજો દાખલો છે, એ પણ જોઈએ આપણે. 56 ગુણ્યા 14. 56ના 2 ભાગ 50 ને 6 56, અને 14ના 2 ભાગ એટલે 10 ને 4 14. હવે શું કરવાનું? તો કે 50 ને 10 સાથે ગુણાકાર, 6નો પણ 10 સાથે ગુણાકાર, એટલે 50 ગુણ્યા 10, 6 ગુણ્યા 10. 50 ગુણ્યા 10 એટલે 5 એકા 5 અને 2 શૂન્ય એમનેમ એટલે 500. 6નો 10 સાથે ગુણાકાર એટલે 6 દાણ 60. પછી 50નો 4 સાથે ગુણાકાર અને 6નો પણ 4 સાથે ગુણાકાર, એટલે 50 ગુણ્યા 4, 6 ગુણ્યા 4, 5 ચોક 20 ને શૂન્ય એમનેમ એટલે 200 અને 6 ચોક 24. હવે આ ચારેય જે સંખ્યા છે એનો સરવાળો, એટલે 500 વત્તા 200 વત્તા 60 વત્તા 24, તો 4, 6 ને 2 4, પછી શું આવશે? 6 ને 2 8, એટલે અહીંયા આગળ 8 આવશે, અને 5 ને 2 7, એટલે જવાબ આવશે 784. શું જવાબ આવશે? તો કે 784. તો આવી રીતે વિદ્યાર્થીઓ તમારે પણ હવે તમને કોઠાવાળા જે દાખલા છે, બોક્સવાળા દાખલા, એ હવે આવડી જવા જોઈએ. અને જો ન આવડતા હોય તો વધુને વધુ આ દાખલાની પ્રેક્ટિસ કરો, જેનાથી આવા દાખલા સરળતાથી આવડી જાય. આજનો વિડીયો વિદ્યાર્થીઓ આપણે અહીંયા સુધીનો જ રાખીએ છીએ. હોમવર્કમાં તમારે મેં તમને જેટલું કરાવ્યું એટલું સમરસ પોથીમાં પણ પૂરવાનું છે, અને એકવાર રફ બુકમાં પણ લખવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.